જય માતાજી, જય દાદા મિત્રો. તો અત્યારે તમે જોઈ રહ્યા છો મિત્રો, સ્કૂલના બાળકો પ્રવાસ ઉપર આવેલા છે અને અત્યારે દાદાના દર્શન કરી રહ્યા છે મિત્રો. તો સાથે આપણે પણ દાદાના દર્શન કરીશું મિત્રો. તો વિડીયોમાં બનાવી રહેજો, ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરવાનું ભૂલશો નહીં, કમેન્ટમાં જય દાદા જરૂરથી લખજો મિત્રો. અને મિત્રો અહીં દાંઢા બાબુ પણ વારંવાર સૂચના આપે છે મિત્રો કે અહીં શાંતિ જાળવો અને નીચે બેસીને આપ દર્શન કરી શકો છો. તે પણ આપણે અહીં આવો તો કાળજી રાખવી જોઈએ મિત્રો. જે આ જે ઉભા છે ને, જો પ્રેમથી માણસમાં આવતા હોય ને તો આપણે નીચે જઈને બેસી જતા. નગર હું સમજી જઈશ, તમે સલાહ આપી કહું. હવે તમારે ગળા બેસી ગયા. આપણી આદતો ના જાય ઘૂસ મારવાની. બધા મંદિર આ કર્યું હોય ને એટલે આ યાદ હોય. અને આ કોઈની સ્કીમ ચાલવાની ન ભાઈ. હું કોઈનું ન ચાલતો. આપણે જે કઈ ભોગવી રહ્યા છીએ ને એ આપણા કરેલા કર્મો છે. એના તો મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો, બાપુનું પ્રવચન બાદ પણ બાપુ અહીં હાજર છે. અને અહીં થોડા દિવસો માટે રાત્રિની બેઠક મોકૂફ રાખેલ છે, કેમકે થોડાક દિવસો પછી દાદાનો 8મો પાટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. એની તૈયારી કરવાની હોવાથી હાલ પૂરતી રાત્રિની બેઠક સ્થગિત રાખેલ છે મિત્રો. અને મંગળવારના દિવસે વ્યસન મુક્તિ દવાખાના માટે પૂછપરછ માટે આવી શકો છો મિત્રો. અને અહીં તમે જોઈ શકો છો ગાડી આવેલી છે મિત્રો. અને અહીં દાદાના શરણે આવેલ છે મિત્રો, પગેલા દાદાના દર્શન તે પણ તમે જોઈ રહ્યા છો. અને મિત્રો અહીં જ્યારે સાંજનો સમય છે, તો મિત્રો અહીં આવતા દાદાના દરેક શ્રદ્ધાળુ અને ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે, જેવી કે બપોરે અને સાંજે જમવાની. અને કદાચ તમે રાત્રિ રોકાણાઓ અહીં, ને કોઈ રાત્રે મહેમાન પણ આવ્યું તેના માટે પણ મિત્રો ચા પાણી નાસ્તોની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે. અને ખૂબ જ સરસ રીતે મિત્રો અહીં દાદાના ભાવિક સેવકો 24 કલાક મિત્રો અહીં ઊભા પગે દાદાની સેવા પૂજા પણ કરે છે મિત્રો.
તો મિત્રો હવે આપણે અહીંથી સુરાપુરા દાદાના દર્શન કરવા જઈશું મિત્રો. તો મિત્રો આપણે અહીં દાદાના દર્શન કરીશું અને કમેન્ટમાં જય સુરાપુરા દાદા જરૂરથી લખજો મિત્રો. જય સુરાપુરા દાદા. મિત્રો આપણે અહીંથી દાદાના ભભૂતિનો સાંદલો પણ કરીશું મિત્રો. અને અહીંથી દાદાના દર્શન કરીને આપણે આગળ સેલ્ફી પોઈન્ટ તરફ જઈશું મિત્રો. મિત્રો આ સેલ્ફી પોઈન્ટ છે અને આ તમે સુરાપુરા દાદા ભોળાદની વેબસાઇટ બુકિંગ કરવા માટે છે. ને મિત્રો તમે જોઈ શકો છો રાજાજી તેજાજી વહાણ દાનભા બાપુને ભેટમાં આપેલું છે મિત્રો. તેના દર્શન કરીને આપણે મિત્રો વિદાય લઈશું. ફરી મળીશું. જય દાદા, જય માતાજી.